મોર્નિંગ એવરીબડી. આપણે સાદા કાળ જ્યારે શીખ્યા ત્યારે આપણે મોડેલ ઓક્ઝિલરી શીખ્યા. તો મોડેલ ઓક્ઝિલરી આપણે એક્ટિવ પેસિવની અંદર બે વખત આવે. અત્યારે હું તમને જે શીખવાડવા જઈ રહ્યો છું એ મોસ્ટ ટાઈમ બી અત્યાર સુધી 12મા ધોરણમાં એક્ટિવ પેસિવની અંદર સૌથી વધારે પૂછાયેલું હોય તો એ પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી છે. આ કોઈ કાળ નથી, પૂર્ણ સહાયકારક ક્રિયાપદ. અને ખાલી જો સહાયકારક ક્રિયાપદ પૂછાય તો એ આપણે સાદા કાળ ભેગું છેલ્લે સાદા ભવિષ્ય કાળ ભેગું શીખ્યા હતા. અને અહીંયા પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી. તો મોડેલ ઓક્ઝિલરી વિશે આપણે એક વખત ચર્ચા કરી હતી. કે મોડેલ એટલે શું, મોડેલ ઓક્ઝિલરી એટલે તો એની અંદર સેલ, વિલ, કેન, કુડ, મે, might, must, should, would અને ought to આટલા શબ્દો જે છે એ બધા મોડેલની અંદર આવે. તો આ મોડેલ ઓક્ઝિલરી કહેવાય. સેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, વુડ અને એક નવી વસ્તુ છે તમારા માટે ought to. બરાબર છે. તો હવે આનું એક્ટિવ પેસિવ પણ એકદમ ઈઝી છે. આપણે પહેલા જોઈએ તો એક્ટિવ વોઇસની અંદર શું કરવાનું તો કે પહેલા છે ને આપણે મોડેલ લખશું, હેવ લખશું અને V3. એ પછી પેસિવ વોઇસની અંદર પહેલા મોડેલ, પછી હેવ, પછી બીન પ્લસ V3. બરાબર છે. ફરીથી એક વખત એકદમ ઈઝી છે. મોડેલ હોય એ જ મોડેલ લખવાનું છે. દાખલા તરીકે કેન આપ્યું હોય તો કેનની નીચે આપણે શું લખશું, પેસિવ વોઇસ કરશું તો કેનનું કેન, કુડ હોય તો કુડનું કુડ, મે હોય તો મે, માઇટ હોય તો માઇટ, મસ્ટ હોય તો મસ્ટ, શુડ હોય તો શુડ, વુડ હોય તો વુડ, ought to હોય તો ought. એક આપણે સેલમાં ધ્યાન રાખશું. સેલ હશે તો આપણે વિલ લખશું. એ તો આપણે ત્યારે આની પહેલા શીખ્યા હતા ત્યારે પણ આપણે સેલનું વિલ કરતા હતા. એટલે સેલ આપ્યું હોય તો આપણે વિલ કરશું. એ સિવાય આપણે બધા કેન હોય તો કેન, કુડ હોય તો કુડ, પછી હેવ હોય તો હેવ. આમે કઈ હેઝ છે નહીં, હેડ પણ છે નહીં, માત્ર હેવ જ છે. V3 પણ આપ્યું છે તો વચ્ચે આપણે ખાલી શું મૂકવાનું રહે, એક બીન મૂકવાનું રહેશે. બાકી જે જૂના નિયમો હતા કર્તા કર્મની અદલા બદલી થાય એ બધા નિયમ એમનામ જ છે. કર્તા અને કર્મની અદલા બદલી કરવી. બરાબર છે. આ ચેન્જ થશે. પછી મોડેલ પ્લસ હેવ મૂકવું. બરાબર. પછી બીન પ્લસ V3 મૂકવું અને ચોથો નિયમ છે બાય મૂકવું. તો આ નિયમ એમનામ જ છે. તો ચાલો આપણે એક પછી એક આના ઉદાહરણો જોતા જઈએ. અને બીજી એક ખાસ વાત કે આની અંદર બે વાક્યો આપેલા છે. બરાબર છે. બે વાક્ય આપેલા હોય છે. પહેલું વાક્ય, બીજું વાક્ય. તો બે વાક્ય આપેલા હોય છે એમાંથી જે મોડેલ પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી વાળું વાક્ય છે એ જ વાક્ય આપણે એક્ટિવ પેસિવ ની અંદર કરવાનું છે. બીજું વાક્ય જે કોમા વાળું હોય છે એ આખું વધારાનું વાક્ય હોય છે. તો ચાલો આપણે હવે ડિટેલની અંદર આનો અભ્યાસ કરીએ. માધવી will have finished her homework before 6 o'clock. Madhvi will have finished her homework before 6 o'clock. તમને ખ્યાલ આવી જ જશે કે આની અંદર બે વાક્યો છે તો બીજું વાક્ય કયું હશે. તો before 6 o'clock એ આખું વધારાનું વાક્ય થયું. બરાબર છે. મોડેલ વાળું કયું છે, જો will એટલે મોડેલ આવ્યું, have અને finish એટલે with. જૂના નિયમ છે કર્તા કર્મની એટલે બદલે તો હર વર્ક ને આપણે આ બાજુ લઈએ, હર વર્ક. ચાલો વિલ ની નીચે વિલ, જો સ્થાન બદલાવાનું નહીં. અને જે મોડેલ આપ્યું દાખલા કે કે નહીં તો આપણે કેન લખત, શુડ હોત તો શુડ લખત, હેવ ની નીચે હેવ લખશું,
બીન ફિનિશ્ડનું ત્રીજું રૂપ ફિનિશ્ડ બાય માધવી છેલ્લે જવા દે બાકી વધારાનો શબ્દ હે કે બિફોર 6 o'clock એ આપણે એમના રાખીએ. ચાલો આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. He can not have made toys. બરાબર છે. ચાલો આની અંદર વધારાનું કંઈ મૂક્યું નથી તો આપણે જોઈએ કે પહેલા શું કરશું ટોયસ કેનનો કેન જો જે સહાયકારક આપ્યું હોય એ જ સહાયકારક આપણે મૂકશું. કેનની નીચે કેન, નોટની નીચે નોટ, હેવની નીચે હેવ. બીન હંમેશા રૂપની આગળ આવશે, ધ્યાન રાખવાનું રૂપની આગળ જ બીન મૂકવાનું. તો બીન મેડ ત્રીજું રૂપ જ છે, મેડ બાય. હીને આપણે છેલ્લે જવા દઈએ તો હીનું શું થઈ જાય હીમ. આ થઈ ગયું નકાર. તમે સ્થાન ન છોડો કોઈ પણનું, ખાલી કર્તા અને કર્મની જ અદલા બદલી કરો એટલે લગભગ તમને ખાવટ આવી જાય કે પ્રોબ્લેમ. જો કેન નીચે કેન, નોટની નીચે નોટ, હેવની નીચે હેવ, રૂપની નીચે રૂપ, પણ એની આગળ બીન મૂકી દેવાનું. બરાબર છે. આવી વસ્તુ આપણે ધ્યાન રાખશું એટલે આપણે ખોટું પડવાની શક્યતાઓ નહીં રહે. ચાલો પ્રશ્નાર્થ વાક્ય આપણે જોઈ લઈએ. Where might the leopard have carried the deer? अच्छा पहला क्वेश्चन આપણે લખી લઈએ. Who must have built the building? Should we have got the high marks? ચાલો આપણે અહીંયા જોઈએ તો પહેલા શું કરશું, પહેલા તો સાદું પ્રશ્ન આ વેર વાળું છે તો વેરની નીચે વેર, અહીંયા માઇટ લખ્યું છે તો માઇટની નીચે માઇટ. બરાબર છે. હવે શું કરશું, ધ ડિયરને આપણે આગળ લઈ આવશું તો ધ ડિયર, હેવની નીચે હેવ, પછી આપણે બીન લખશું, કેરીડ બાય ધ લેપર્ડ. એના પછીનું આપણે લઈ તો વુનું આપણે શું કરશું, બાય વુમ. મસ્ટનું મસ્ટ, પછી બધું એમને લખી નથી નાખવાનું. પછી શું કરશું, ધ બિલ્ડિંગને આપણે આગળ લઈ આવશું, ધ બિલ્ડિંગ. પછી હેવ બીન બિલ્ટ. એટલે આને એકની અંદર ભૂલ થવાની શક્યતા છે, ધ્યાન રાખજો. મસ્ટ લખે અમુક હેવની નીચે હેવ લખશે, બિલ્ટની નીચે બિલ્ટ લખશે, એ થોડું ધ્યાન રાખવાનું. આ એક જ ની અંદર બરાબર. અહીંયા પણ શુડની નીચે આપણે શું લખશું, શુડ. પછી ધ હાઈ માર્ક્સ તો ધ હાઈ માર્ક્સ, હેવનું હેવ લખશું, બીન લખશું, ગોટનું ગોટ બાય અસ. આની અંદર આપણે કરાવ્યા છે બધા પ્રકારના વાક્ય, પણ વધારે પૂછવાની શક્યતા હકાર અને નકાર હોય છે. બરાબર. તો હું તમને હકાર, નકાર અને પ્રશ્નાર્થ ના હજી એક ઉદાહરણો તમને તમારી રીતે પ્રેક્ટિસ કરવા માટે આપું છું. તો આ જે છે એની રીત એ જ છે. બરાબર છે. તો એ તમને પ્રેક્ટિસ કરવા માટે 5 વાક્યો આપું છું. અહીંયા આપણી પાસે બીજા 5 વાક્યો આપ્યા. માય બ્રધર વુડ હેવ એસ્ટાબ્લિશ અ ફેક્ટરી. બરાબર છે. આ નકાર વાક્ય છે. ધ ચિલ્ડ્રન મે નોટ હેવ એટેન્ડ ધ મેજિક શો. એના પછીનું મે વી હેવ સીન ધ સર્કસ. પ્રશ્નાર્થ વાક્ય છે, શરૂઆતમાં મે છે તો મેની નીચે મે મૂકવાનું છે.
વેન શેલ વી હેવ બિલ્ટ અવર હાઉસ. પેનની નીચે વેન, શેલની નીચે આપણે વિલ રાખશું. આ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા શેલની નીચે આપણે વિલ મૂકવાનું છે. ચાલો એના પછી વુ, તો વુ નું બાય વુમ થઈ જશે, માઇટ નું માઇટ થઈ જશે, બુક્સ આગળ લઈ, પછી હેવ નહીં, બધું આ બાજુ રાખવાનું છે. આ વસ્તુનું ધ્યાન રાખજો. આ થયું પૂર્ણ સહાયકારક ક્રિયાપદ. અને હવે એક્ટિવ પેસિવ ની અંદર પૂર્ણ કૃદંત, જેમ તમારે ગુજરાતીની અંદર જે કૃદંત આવે છે, તો એવી રીતે આની અંદર પણ એક પરફેક્ટ પાર્ટિસિપલ આવે છે. બરાબર, પરફેક્ટ પાર્ટિસિપલ પૂર્ણ કૃદંત, અને ગુજરાતીમાં કહેવાય છે પૂર્ણ કૃદંત. એકદમ સહેલું છે અને આ પણ પૂછવાની શક્યતાઓ વધારે છે. બરાબર છે. તો પૂર્ણ કૃદંત છે બધા કરતા એકદમ ઈઝી છે. અત્યાર સુધીમાં જેટલું એક્ટિવ પેસિવ શીખ્યું છે બધાથી ઈઝીમાં ઈઝી થતું હોય તો આ પૂર્ણ કૃદંત છે. પૂર્ણ કૃદંતની અંદર માત્ર સાદા વાક્યો જ હોય છે. બરાબર છે. તો સીધું એનું આપણે જોઈ લઈએ કે એક્ટિવ વોઇસ હોય તો હેવિંગ પ્લસ V3. આની અંદર V3 આપ્યું હોય, એનું આપણે પેસિવ વોઇસ કરીએ તો હેવિંગ પ્લસ બીન પ્લસ V3. બરાબર છે. હેવિંગ પ્લસ V3, હેવિંગ પ્લસ બીન પ્લસ V3 પૂર્ણ કૃદંત. બરાબર છે. આની અંદર પણ જો પૂર્ણ કૃદંત પહેલા તો કહેવાય કોને, તો કે એક ક્રિયા પૂરી થાય અને તરત જ બીજી ક્રિયા સ્ટાર્ટ થઈ. બરાબર છે. તો એને પૂર્ણ કૃદંત કહેવાય. તો એની વ્યાખ્યામાં જ છે કે એક ક્રિયા પૂરી થઈ જાય તરત જ બીજી ક્રિયા ચાલુ થઈ જાય. તો આની અંદર બે ક્રિયાઓ આપેલી હોય જ છે. બરાબર. તો ચાલો આના વાક્યો આપણે વિસ્તારપૂર્વક જોઈએ. પહેલું, having drawn the picture, the painter went out. चलो આવું આપણી પાસે વાક્ય છે. તો હેવિંગ ડ્રોન ધ પિક્ચર એટલે પહેલું વાક્ય છે જો હેવિંગ પ્લસ V3, અહીંયા આપણે હેવિંગ પ્લસ V3 અહીંયા આપણી સામે લખેલું છે. ભાઈ બીજું વાક્ય ધ પેઇન્ટર વેન્ટ આઉટ, એ આખું વધારાનું વાક્ય થયું. આની અંદર એક વાક્ય આખું વધારાનું હશે. તો એકદમ ઈઝી છે. આની અંદર ધ પિક્ચર છે ને આપણે આગળ લઈ આવશું ધ પિક્ચર. બરાબર છે. પછી હેવિંગ નું હેવિંગ એટલે હેવિંગ ઉપર આપ્યું છે તો આપણે હેવિંગ નું હેવિંગ રાખશું. પછી વચ્ચે શું મૂકવાનું, બીન. પછી V3 આપેલું જ છે, ડ્રો. બરાબર છે. અહીંથી અહીંયા કઈ લઈ જવાનું છે નહીં. જો અહીંયા નામ આપ્યું હોય તો અહીંયા બાય કરીને એના નામને આપણે છેલ્લે લઈ જશું. અને બીજું વાક્ય વધારાનું છે તો ધ પેઇન્ટર વેન્ટ આઉટ. બરાબર છે. ચાલો હજી એક ઉદાહરણ આપણે જોઈએ. Mahesh having finished practical, he left the school. બરાબર છે. અહીં આપણી સામે એક ઉદાહરણ આપ્યું હોય તો મહેશ having finished the practical, he left the school. બરાબર. તો અહીંયા શું કરશું, અહીંયા હેવિંગ ફિનિશ છે તો પ્રેક્ટિકલ ને આપણે આગળ લઈ આવશું. બરાબર છે. પ્રેક્ટિકલ હેવિંગ નું શું કરશું, હેવિંગ બીન ફિનિશ નું ત્રીજું રૂપ ફિનિશ્ડ બાય મહેશ ને આપણે છેલ્લે જવા દેશું તો મહેશ નું મહેશ. અને જો આની અંદર આપણે બાય કરીને 90% વાક્યો આપણે આવા પૂછાશે જેની અંદર કરતા આપેલો હોય નહીં. બરાબર છે. એટલે મેં તમને બીજું એક પણ શીખવાડ્યું, કદાચ આવી રીતે પૂછાય તો આપણે તો જે જૂની નિયમ હતો એ જ પ્રમાણે કરવાનું છે. પણ હેવિંગ વાળા વાક્યમાં મોસ્ટ ઓફ આવું જ વાક્ય પૂછાય. પહેલું વાક્ય છે એ જ પ્રકારનું વાક્ય પૂછાય. તો હી લેફ્ટ ધ સ્કૂલ. બરાબર છે. ચાલો હજી આપણે બે ત્રણ ઉદાહરણો જોઈએ.
having found my lost ring. બરાબર છે. ચાલો પહેલા શું આવશે? માય લોસ્ટ રિંગ, એને આપણે આગળ લઈ લેશું. બરાબર છે. તો પહેલા લખીએ આપણે માય લોસ્ટ રિંગ, પછી હેવિંગ ને એના પછી શું આવે? બીન ફાઉન્ડ, ત્રીજું રૂપ જ છે. બરાબર છે. અહીંથી કંઈ લઈ જવાનું છે નથી, તો કોમા કરી નાખવાના. બીજું વાક્ય આખું છે એ આખું વધારાનું થશે. ચલો હજી એક લાસ્ટ ઉદાહરણ આપણે લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. Having won the match, the player went home. ચલો આવું ઉદાહરણ છે આપણી પાસે. તો પહેલા શું કરશું? ધ મેચ ને આપણે આગળ લઈ આવશું. ધ મેચ, હેવિંગ પછી આપણે બીન મૂકશું અને વોન ત્રીજું રૂપ છે, તો વોન ધ પ્લેયર વેન્ટ. બરાબર છે. તો અહીંયા આપણે 4 ઉદાહરણો જોયા. એમાં બીજા વાક્યમાં જ કરતા આપ્યો છે, બાકી ત્રીજા ચોથા વાક્યમાં કરતા આપેલો નથી. અને આ પૂછાવાની શક્યતાઓ વધારે છે. છેલ્લા કે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી અને પરફેક્ટ પાર્ટિસિપલ આજે બે કર્યા, એ પૂછવાની શક્યતાઓ વધારે છે. અત્યાર સુધીમાં બોર્ડમાં વધારે આ વસ્તુ પૂછાય. બરાબર છે. તો અહીંયા આપણે એક્ટિવ પેસિવ પૂરું કરશું અને હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક નવા ટોપિક સાથે મળશું.